સાધના એટલે જગતનો સર્જક કોણ છે એનો ખ્યાલ કરવાનો, અને એની પ્રકૃતિ કઈ પ્રકારની છે એ ખ્યાલ કરવાનો. આ નવરાત્રી ની અંદર તમે જાગરણ કેટલું, જમા જાગરણ, તમે જાગરણ કેટલું કર્યું પ્રભુના નામ માટે? ધંધાકીય દ્રષ્ટિમાં 8-8 કલાક 10-10 કલાક તમે ઠરડો કરો નકરો મારા બાપ, છતાં પૈસાનું પરિણામ કેવું આવે ભગવાન જાણે, મકવાણા સાહેબ ને ખબર. અને પછી આની ગુરુબા ફુરોળી એને ખબર. 8-8 કલાક 10-10 કલાક ધંધો કરવો, એમાંથી તમે કાંઈ ઈશ્વરી તત્વ તમને ભગવાને મોકલાય કે તું મારું ભજન કરજે, તું મારું, મારી દુનિયામાં તને એ જીવ સ્થૂળ સહિત આત્મા હું તને મોકલું છું, તું મારું સ્મરણ સાધના કરજે, અને પાછો હું તને જુદો પાડું છું તો પાછો જલ્દી મારી આગળ રહ્યો આવજે. કહેવાનો ધંધો મારે વાત એ આજે કે 11 દિવસની અંદર કે 9 દિવસની અંદર અહીંયા જે કોઈ ભેળા થાય એ તમારું તપ જ છે. અત્યારે તમે બધા ગિરનારમાં કઈ તપ કરવા ન જાઓ, કે જંગલમાં કઈ તપ કરવા ન જાઓ. અત્યારે તમે બધા બેઠા છો ને, આની કોર ભાઈઓ આની કોર બહેનો, એક પ્રકારનો તમે તાપ જીરવી રહ્યા છો, એક પ્રકારનું તમારું તપ જ છે. આ ખ્યાલ રાખજો, તમારું તપ જ છે. બીજું, સહન કરે અને ગમ ખાય એનું નામ એક તપ. ઊંધે માથે લટકે તો એનું નામ તપ ન કહેવાય, એક તપસ્યા છે. અને એક તપસ્યા બીજી કઈ છે કે પરમારથ ગુપત દાન કરી દેવું, એક પ્રકારની એક એ તપસ્યા છે. દાન કરી દેવું, પરમાર્થ કરી દેવું, અને નિષ્કામતાથી ભજન ગાવા, નિષ્કામતાથી સ્મરણ કરવું, કે તમારી મહેનત મજૂરી ભગવાન આપે. જીવ જીવ કે આશરે જીવ કરે છે રાજ. એકબીજાનો સાથ હોય તો એકબીજાને આનંદ મોજ પામે છે. જીવ જીવ કે આશરે આ બધા જીવ બેઠા છે અમરધામની અંદર. જીવ જીવ કે આશરે જીવ કરે છે રાજ, તો તુલસી રઘુવીર આશરે ક્યુ બિગડે કો કાજ. એનો કોઈ દી કાજ બગડે જ નહીં. પણ આપણે નક્કી થતું નથી ને, આખા ડખળ વાળા મન રહ્યા ને, ઘડીકમાં અહીં દોડીએ, ઘડીકમાં અહીં દોડીએ, ઘડીકમાં અહીં જાય, ઘડીકમાં અહીં જાય, ઘડીકમાં અહીં ભગવાન છે ને, ઘડીકમાં અહીં ભગવાન છે ને, ઘડીકમાં શેરડીમાં છે ને, ઘડીકમાં વિઠોલો પણ એ છે ને, ઘડીકમાં પણ ગંગાજી એ છે. બધાય ભગવાન હરખો જ. ભગવાન કોઈથી નાનો મોટો થતો જ નથી. રણુજામાં ભગવાન છે નાય નહીં હોય. રણુજામાં સૂર્ય ઉગે, સૂર્યનું કિરણ પડે છે, નાય સૂર્યનું કિરણ પડે છે, તો બે થવા જોઈએ ને. રણુજામાં તો ગરમી સમાધિ સ્થાન છે બાબાજીનું. લીલા કરી દે ને એટલે સમાધિ સ્થાન. રણુજા વાળો તો અહીં બિરાજે છે. પણ તમારી દ્રષ્ટિ હરખી થઈ હોય તો તમે જોઈ શકો. અને તમે તમારી દ્રષ્ટિ સરખી કરી નાખો છો. દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ તૈયાર થાય તો રણુજા વાળો અહીં આઘો જ નથી. સગુણ બ્રહ્મ કયો, નિર્ગુણ બ્રહ્મ કયો, આ પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ છે જ નહીં. જવાય દો, કોઈ નહીં લગાડે, સીધા વહી જવાય દે ને, સીધે સીધું જવાય દો. ગાયને જવાય દો. એને વાછડો આગળ જાય છે, એ વાસલ્ય ભાવ વાળી ગાય છે. એ અમરધામની આશ્રમની ગાય જુદી પડી ગઈ છે. એના વાસડા આગળ જાય છે દોડી. એનો વાસલ્યતા તો જોવો. ભગવાન વાસલ્ય, ભગવાનને વાસલ્યતા કીધી. ધંધા કે દ્રષ્ટિની વાત ના કરવી. 9 દિવસ સુધી અહીંયા ભજન સત્સંગમાં આવ્યા ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરવાનું. જે તમને ઈષ્ટ પ્રસન્ન હોય તે. અમારું કેવું એ નથી કે તમે આ જ ભગવાનને માનો. અહીં તો સર્વ ધર્મ સમન્વય છે.
તમને જે ભગવાન પ્રસન્ન પડે તે. પણ સ્મરણ કરો, તમારો મળ જશે, વિક્ષેપ જશે, તમારા બુદ્ધિમાં સુધારો થશે, તમારા અંતસ્કરણમાં સુધારો થશે, તમારા આચરણ સારા થશે, તમારું ચારિત્ર શુદ્ધ થશે. નામ સ્મરણ કરો, ભગવાનનું ભક્તિ કરો, અને એની સાથે જ્ઞાન રાખો. થોડું ખોટું નથી. તમે આટલા બધા માનો મેરાવણ, અત્યારે ભજન થયા, આ ભજન બધાના બરાડા પાડી પાડીને તમને સંભળાવે છે. તમે એને કોઈ રૂપિયા આપ્યા, 2 રૂપિયા 5 રૂપિયા જ્યાંથી ઉભા થઈને મૂક્યા, કોઈ બરાડા પાડીને ભજન ગાય છે. ભજન બનાવેલા બીજાના, પણ ભજન તમારા આગળ ગાય છે. ભજન ગાવા વાળા ખોટા નથી, તમે સાંભળવા વાળા ખોટા નથી, ભજન લખવા વાળો પણ ખોટો નથી, પણ આપણા આચરણ ચારિત્ર જ ખોટા છે. એટલે આપણે સમજાતું નથી. ગાવા વાળાને ગમ નહીં, ગાય એને ગમ ન હોય, કોઈ દાડો ન હોય. એ તો ગાય નાખે, એ તો પૈસાના ધંધાકીય દ્રષ્ટિ વાળા કલાકાર હોય ને, એ ગાય નાખે, એને ગમ ન હોય. મૂર્ખ મને ગુરુ વિના ગમ નહીં પડે. સહુ કૂતરાઓ જેમ ભેગા મળીને હું કરીને રડે, એમના રડવાથી કઈ દયા ન ઉપજે. જ્યાં 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 હડે એ મૂર્ખ મન ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ ગમ પદ તૈયાર કરવું પડશે, નામ સ્મરણ તૈયાર કરો. આ તપ કરો, તમને તપ કરવા બેહર્યા જાય. મારે માઇક લેવાનો અર્થ બીજો કાંઈ ક્યાર ના તમે ભજન સાંભળો, પાછું તપ, માથે તડકો. અમારે તો સાયો છે, અમારે સાયો છે એનો અર્થ એક છે કે અમારી માથે ગુરુ બહુ મોટો જબર છે, અમારો માલિક બહુ મોટો છે. જે તમારો માલિક હજી થોડુંક નનકોક છે. તમે બધા કહેતા હતા કે ભાઈ અમે તો ગુરુ મહારાજ ને માન્યા છે ને આમ બીજું. એ માને એટલું, એની સેવા કરવાની નહીં. માને એટલા ગુરુ મહારાજ માને, એની માટે માને સેવા કરે, સેવા કરી પોતાનું ધારું કરવાનું. અમારે તો આમ જવું છે ને આમ, અમારે પૈસા આમ જવું છે ને પૈસા આમ જવું છે, પૈસા પેદા કરવા જવા છે. અરે હું પૈસા તારા પદ પદાર્થ તો હવા હુયો જાય છે ને, તમે સાચી બાંધી નથી લઈ જવાનું. માટે તું કાંઈક પરમાર્થ કરી લે, કોઈ ભજન કરી લે તો એની મજા. નકલંક ભગવાન નો દરબાર ભેલો છે. આ નિષ્કલંક નિરંજન ની આ જમા જાગરણ નો બીજો દિવસ છે. આજ બીજ છે, બધા માટે ભોજન કરવાનું છે, સર્વ માટે ભોજન છે. આ વાક્યોને મારો ખ્યાલ કરજો. અત્યારે ભજન જેમ થયા ને એમ રાત્રિના ટાઈમમાં પણ ભજન 10 વાગે ચાલુ થવાના છે. 10 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી, 1 થાય કે 1:30 થાય. કઈ આજે બીજનો કઈ ખબર ન પડે. આજે અમારે કતલ ની રાત છે, આ ખબર ન પડે ભાઈ. 2 વાગ્યા સુધી ભજન થાય. ભજન કરવાના છે. હમણાં 4, 5, 6 દિવસ ભજન જ કરવાના, ભજન સાંભળવાના. પછીની વાત પછી. અને જેને ખાવી હોય લસ્સી, પછીની વાત પછી. જેને પીવી હોય લસ્સી. હવે કહેવાનો મુદ્દો આવે છે, રામદેવજી મહારાજની જ્યોતમાં ભગવાન બિરાજમાન છે. જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, સત્ય સ્વયં, સત સ્વયં પરબ્રહ્મ. પરમાત્મા પરબ્રહ્મ છે, જ્યોતિ સ્વરૂપમાં સમાના. અંતર્મુખ થયા પછી, અંતર ધ્યાન થયા પછી જ્યોતમાં સમાય ગયા. બધા એક જ્યોત ની અંદર, બધા એના પંખીડા ને બધા આત્માઓ એક જ્યોત ની અંદર લાગી ગયા. અને એ જ્યોત પ્રગટ છે, પણ તમને દેખાતી નથી, કારણ કે તમારા જે આંખના પડળ ઉઘડ્યા નથી. આંખના પડળ ઉઘડી જાય તો જ્યોત દેખાય. ભીતરમાં, ભીતરમાં બેઠો છે ભગવાન. તું પૂછી જો ને તારા પાપ, તારા ભીતરમાં બેઠો છે ભગવાન. તારા ભીતરની અંદર ભગવાન છે, પણ તને નક્કી થતું નથી ને એટલે દોડા દોડી કરી મૂકે. આય જાઉં,
આય છે, હું છે બધે જ્યાં જોઈમાં મારો નાથ જ બિરાજે છે. કોઈ જગ્યા ખાલી નથી એવી કે પરમાત્મા મારો ઈશ્વર પરિબ્રહ્મ નિષ્કલંક બાબા ક્યાંય નહીં હોય. એવું ક્યાંય છે એવું તમે નક્કી કરો ને એમ કે અમરધામમાં છે હાલો એમ નક્કી કરો. લાલ બાપુ નહીં, મારો નકલંગી પરબ્રહ્મ પરમાત્મા અહીં બિરાજે છે એવું નક્કી થોડુંક કરો અને થોડુંક જપ ચાલુ કરી દો. થોડુંક જપ કરો તો તમને મજા આવશે. ઘણા કે ભાઈ અમે તો કીધું નહીં માળા ફેરવી છે તોય અમને દુઃખ જતું નથી, અમે કીધું ના ઉપવાસ કરીએ છીએ અમને આ દુઃખ થઈ જાય. તને આ પ્રારબ્ધ તારું પૂર્વનું છે તું ભોગવી લે. પૂર્વનું પ્રારબ્ધ બધા ભોગવી લ્યો ને તને બીજા જન્મમાં પણ ભોગવું પડશે. ઘણા કે બાપા આને હાથ ફેરવો ને મટી જાય. મેં કહ્યું ભાઈ એવું કઈ મેં કઈ સહી કરી નથી દીધી, એવું કઈ લખાણ કરીને હું નથી એવું કઈ હાથ ફેરવીને મટાડી દઉં તો હોસ્પિટલ હું કામ મફતમાં બધા બનાવે મારી આગળ આવતું પડે. હાથ ફેરવીને મટતું નથી. એના આશીર્વાદ હોય, એની તમે સેવા કરી હોય, સંતોની સાધુની સેવા કરી હોય તો એનું ફળ તમને મળવાનું છે, મળશે. ધીરજ રાખજો. ધીરે ધીરે રાવતા ધીરે સબ કુછ હોય. મારી શીશે હો ગળા કા રત વિના ફળ. ધીરજ રાખો. હવે તું ધીરજ થોડી રાખ, ભગવાન ભલું તો કરે છે. હવે તમે ધીરજ થોડી જરા રાખ, ભગવાન ભલું તો કરે છે. એ ભલું તો કરે છે, ભલું તો કરે છે. ભગવાન ભલું કરે છે પણ કોઈને નહીં નડે. તો ધીરજ રાખ. તારા હૃદયની અંદર ધીરજ રાખ. હે પ્યારા, હે સજનો, હે જીવ હંસો, ધીરજ રાખો. ભગવાન સર્વનું ભલું કરી રહ્યા છે. મારું પણ ભલું કરે છે, તમારું ભલું, સર્વનું ભલું કરે છે. તો ભલું કરતા હોય ભગવાન તો તમારા ભલા થઈને તમે ભલા થઈને ભલું બીજાનું કરો. ભલા કરને વાલો ભલાએ કિએ જા, ભલા કરને વાલે ભલાએ કિએ જા. થોડી સી ભગવાન કી એ ભક્તિ કિए जा. भला करने वाले हो तुम्हें भलाई किए जा. भला करने वालो ભલા થઈને ભલું કરો. ભલા કરને વાળા ભલા કરો. બીજાનું તો થતું હોય તો ન થાય તો નિંદા ન કરો. ભલા ન થાય તો કઈ નહીં, નિંદા મત કરના ભૈયા. કોઈના અવગુણ જોશોમાં, કોઈના દોષ જોશોમાં પોતાનો દોષ જોઈ લો. મારામાં અવગુણ શું છે, મારામાં દોષ શું છે જોવા માંડો, તમને મજા આવી જશે. પછી એમ કરતા કરતા સ્વરૂપ શું કહેવાય, પરમાત્મા શું કહેવાય ખ્યાલ આવી જશે. માટે ખાસ ધ્યાન રાખજો. આજની વાત, આજનો સત્સંગ અત્યારનો ટાઈમ વિરામ લો છે. ભોજન તૈયાર છે. ભોજન તૈયાર થાય છે. અહીંથી બૈરા બધા ઉભાથી જાઓ. કારણ કે ઘોડો આવ્યો છે અહીંયા તો ઘોડી આવશે પણ એને હાથ લગાવવાનો છે અને પાછા લઈ જશે. એટલે વચ્ચેમાં અહીંથી આ માર્ગ છે, બહેનો બેઠા હોય એ આ બાજુ વ્યા, પુરુષો હોય આ બાજુ હોય. બેસી રહેજો બધા, કોઈ ઉભા થતા નહીં. બહેનો ફક્ત આ બાજુ વ્યા જાઓ. કોઈ નહીં, તમારે ઊભું થવાની જરૂર નથી. ઉભા કોઈ થતા નહીં. ફક્ત ઘોડો આવે તમારે નિરીક્ષણ કરવાનો છે. બીજું કોઈ તમને તકલીફ ઉઠાવતા નહીં. બસ સારું મને બેસી રહ્યો અને બધા ભગવાન ની ધૂન. હરે જય ગિરિરામ, જય ગિરનારી, જય ગિરિરામ, જય ગિરનારી, જય ગિરિરામ, જય ગિર
કળંગી જય રામદેવ બોલો જય ન કળંગી જય રામદેવજી જય ન કળંગી જય રામદેવજી જય ન કળંગી જય રામદેવજી જય જય બીરામ બાપા જય ગિરનારે જય જય બીરામ બાપા જય ગિરનારી જય જય બીરામ બાપા જય ગિરનારે જય જય બીરામ બાપા જય ગિરનારી જય ગિરનારી જય ન કળંગી જય ગિરનારી જય ન કળંગી હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 બાપા 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 રામ 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 રાધે રાધે રામ શ્યામ શ્યામ રાધે રામ રાધે રાધે શ્યામ 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 રાધે 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 રામ રામ સીતા રામ રામ રાધે રાધે શ્યામ રામ સીતા રામ 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 શ્યામ 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 રાધે રામ 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 શ્યામ 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 રાધે રામ 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 જય ગિરનારે જય રામ જય ગિરનારી જય ગિરિરામ જય ગિરનારે જય ગિરિરામ જય ગિરનારી જય ગિરિરામ સદગુરુ મહારાજ કી જય કળંગ ભગવાન કી જય ગિરિરામ બાપા કી જય કી જય બાર બીજના ધણી કી જય અમરધામ જય જય સીતારામ શુદ્ધ ભાવ કી છડી પ્રેમ की मिसाल सह कीर्तन का जामा एक तारा अमरधाम गादीना आज साप बोलो सदगुरु महाराज की जय।
વચને બંધાણા ભગવાન વચને બંધાણા દ્વારિકાના નાથ પ્રભુ વચને બંધાણા વચને બંધાણા ભગવાન વચને બંધાણા દ્વારકાના નાથ પ્રભુ વચને બંધાણા દ્વારકાના નાથ પ્રભુ વચને બંધાણા
નાથ પ્રભુ વચને બંધાણા દેવી
दया करी मोहे दीजियो हरि रस अमृत स्वाद। एकल पंथी ओलियो धरे न कोई धमाल, जंगल की दुजाग तू लत मारी संतला। लाल समंदर प्रेमनो रतन भरा भंडार, कापे दाल दर करना जे कोई आवे ने द्वार। हे मनवा तू न कलंकी गुण लेगा, हे मनवा तू न कलंकी गुण लेगा। ए मन मस्ताना तू कलंकी गुण ले जाए। आखी जिंदगी एम ते काढ़ी घणानी आगळ खोटी वाड़ी। आखी जिंदगी आखी जिंदगी ते मज काढ़ी घणानी आगळ खोटी वाड़ी। हे गुरु कबीर गुरु हे गुरु कबीर मनड़ा खूब मान जाए। मनड़ा तो मानी जाए जाए जाए। हे मनवा तू न कलंकी गुण लेगा। बाहिर भीतर सड़ंग सत शेर दो
बाबाजी मना दो लालनो स्वामी बाबाजी मना दो तेना दर्शन दी नकलंकी गुण ले गाय हे मनवा तो नकलंकी गुण ले गाय नकलंकी गुण ले गाय नकलंकी गुण ले गाय नकलंकी राम वार करो घोड़ ले चढ़ी नकलंकी बाबा वार करो घोड़ ले चढ़ी तारे विश्वास नाम तो जाने अरे सगरो बाल रामा तारे हवाले तारे विश्वास नाम तो
અરે વાત કહું છું પ્રભુ તમને જાણી લાલ પર દયા લાવી લાલ પર અરે લાલ પર દયા લાવી દેવને ભક્તિ નીંદડી પ્રભુ દેવને ભક્તિ નીંદડી નકલંકી રામા વાર કરો ગોરે છડી તારા દર્શન માટે એ તલખું ઘડી તલખું ઘડી નકલંકી રામ વાર કરો ગોરે છડી નકલંકી રામ વાર કરો ગોરે છડી નકલંકી રામ વાર કરો ગોરે છડી એ જેને મેરમ ધણીથી ઓળખાણ દે એ નકલંક સાહેબની કૃપા માણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ એ જેને મેરમ ધણીથી ઓળખાણ રે એ જેને નકલંક સાહેબની કૃપા માણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ એ બીજાના એ નથી કરતા એ વખાણ સત્ય સનાતન આત્માને પરમાત્મા અરે એને કોઈ જાણે મહાત્મા સત્ય સનાતન આત્માને પરમાત્મા એને કોઈ જાણે મહાત્મા એના જોયા જેવા પ્રમાણ રે એના જોયા જેવા એના જોયા જેવા પ્રમાણ રે બીજાના એ નથી કરતા એ વખાણ સાયરતાના દોરડા કાપી નાખ્યા સતના એ પરમારથી પગલા ભર્યા
પરમારથી એ પગલા જેને ભર્યા એ સુકી નદીમાં ચલાવ્યા વાણ રે એ સુકી નદીમાં જેણે ચલાવ્યા વાણ રે એ બીજાના એ નથી કરવા જેને મેરમ ધણીથી ઓળખાણ રે નકલંક સાહેબની તું કૃપા માણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ જૂના ધર્મનો મરમ જણે જાણ્યો જૂના ધર્મનો મરમ જણે જાણ્યો તે સદગુરુના વચને બરાબર રહ્યો એની મટી ગઈ ખોટી તાનાવાણ રે એની મટી ગઈ ખોટી તાનાવાણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ તેને મેરમ ધણીથી ઓળખાણ રે એ જેને નકલંક સાહેબ ઓળખાણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ સાહેબ નકલંક જ્યોતિર્મય લાલ નાગે વિરામ એ સુંદર સ્વરૂપી સત સાહેબ નકલંક લાલ નાગે વિરામ સુંદર સ્વરૂપી તે આમાં અનુભવતી અજાણ રે તે આમાં અનુભવતી અજાણ રે એ બીજાના એ નથી કરતા એ જેને મેરમ ધણીથી ઓળખાણ રે જેને નકલંક સાહેબથી ઓળખાણ રે એ બીજાના એ નથી કરતા એ વખાણ
નકળંક થી કરી લે જાણ કે બિગડેલ બાજી સુધરતો જાયેગી. સદગુરુ નકલંક થી કરી લે જાણ કે બિગડેલ બાજી सुधर जाएगी तेरी. बिगड़ेल बाजी सुधर जाएगी. रामोलेख सगुण ब्रह्म अवतारी केवली खूबी છે ન્યારી ન્યારી. રામ અલેખ ધણી સગુણ બ્રહ્મ અવતારી કેમની ખૂબી છે ન્યારી ન્યારી. એના અનેક છે સાચા પ્રમાણ. ઓ એના અનેક સાચા છે પ્રમાણ. बिगड़ेल बाजी सुधर जाएगी तेरी. सदगुरु नकलंक थी કરી લે ઓળખાણ. बिगड़ेल बाजी सुधर जाएगी तेरी. વચન શબ્દથી સુરતા જોડ નુરતાના નુરથી કબૂથીના કોટ તોડ. વચન શબ્દથી સુરતા જોડ નુરતા નુરતી કબૂતીના કોટ તોડ. એમાં મારા નાથની ઉઘડે જો ખાણ. એમાં મારા નાથની उखड़े जो खान. बिगड़ेल बाजी सुधर जाएगी तेरी. कृपा करे गुरुजी दयालु दाता. सारी जगतમાં એ છે પ્રખ્યાતા. सारी
જગતમાં એ છે પ્રખ્યાત સત્યની મોજ જરૂર તું માન ઓ સત્યની સત્યની મોજ જરૂર તું मान बिगड़े बारी सुधर जाएगी तेरी सदगुरु नकलंक थी करी ले जान बिगड़े बारी सुधर जाएगी तेरी आ रीत रिवाज सनातन जे पाल लाल गुरु चरणे धृति तो वाले आरित रिवाज नहीं ए सनातन जे पाल लाल गुरु चरणे धृति तो वाले शीतल ओहो भीतर उग्या भीतर उग्या जरूर तो भान ये बिगड़ेल बाजी सुधर जाएगी तेरी सदगुरु नकलंक थी कदी ले जान ये बिगड़ेल बाजी सुधर जाएगी तेरी नकलंक सदगुरु थी कदी ले जान